આગળની વાત કરવામાં આવે તો લખપત અને અબડાસા તાલુકાના શંકાસ્પદ તાવના કેસની સમીક્ષા કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે કચ્છના લખપત અને અબડાસા તાલુકાના શંકાસ્પદ તાવના કેસની પ્રવર્તમાન સ્થિતિને લઈને ભુજ ખાતે સવારે સમીક્ષા બેઠક યોજી હતી। અસરગ્રસ્ત તાલુકામાં તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો જોવા મળ્યા છે, ત્યારે તાત્કાલિક સેમ્પલ લઈને દર્દીને નજીકના સારવાર કેન્દ્રમાં દાખલ કરવા સૂચનાઓ આપી હતી। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દયાપરની પણ મુલાકાત લઈને આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી હતી। ત્યારે લખપત તાલુકાના બેખડા ગામે મંત્રી, પ્રભારી, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ સાથે રહ્યા હતા, જેમના પરિવારના સભ્યો મૃત્યુ પામ્યા છે। તેમના ઘરે ઘરે જઈને પરિવારજનોની પણ મુલાકાત લીધી હતી। કચ્છમાં શંકાસ્પદ તાવના કેસની કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય તંત્ર સુસજ્જ બન્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય મહેશ ઠક્કર, લખપત। દયાપરમાં આપણું CSC આવેલું છે, ત્યાં અતિરિક્ત ડૉક્ટરોની વ્યવસ્થા કરી છે, સાથે દવાનો જથ્થો અવેલેબલ કરાવ્યો છે અને આ જે ઇફેક્ટેડ જે ગામો છે એ ગામમાં આપણે RBSKની ટીમો પણ ઉપલબ્ધ કરાવી છે। એ સિવાય અતિરિક્ત મેડિકલ ટીમો પણ આપણે ઉપલબ્ધ કરાવી છે ને 108 તો આ 7 ગામની અંદર એ એક્સ્ટ્રા એ પોઈન્ટ ઉપર રાખી જ દીધી છે। જેને પણ કોઈને તાવ આવ્યો હોય તો તાવના માટેની તરત જ એ વ્યક્તિને ગામ લોકોને અમે એ જ વાત કરી કે કોઈને પણ તાવ આવ્યો હોય, સામાન્ય તાવ હોય તો પણ દવાખાને જઈ અને દવા લઈ લે, જેથી કરી એને તાત્કાલિક એ સારવાર ત્યાંથી જ ચાલુ થઈ જાય અને મોડું ના થાય। આ કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે 4-5 દિવસ થયા હોય અને એ તાવના કારણે ન્યુમોનિયા કે કોઈ પણ પ્રકારનો રોગ આગળ વધી ગયો હોય અને એ વખતે મસલ સ્ટીફ થવા, હાર્ટ ધીમું ધબકવું અને સાથે શ્વાસોશ્વાસની જે તકલીફ થવી એ થતી દેખાઈ છે। એના કારણે આ તાવની સાથે જ એની દવાની શરૂઆત થાય, ટ્રીટમેન્ટ ચાલુ થાય, જેથી કરી અને આપણે આ મૃત્યુ ટાળી શકીએ। સર, ખાસ કરીને વિશેષતઃ જિલ્લા હેડક્વાર્ટરમાં પણ વ્યવસ્થા કરવાની છે, જુદા જિલ્લા હેડક્વાર્ટરમાં આપણે અદાણી મેડિકલ કોલેજમાં પણ 100 જેટલા બેડની વ્યવસ્થા કરી છે, જેની અંદર હાલ 10 કે 12 ICU પણ તૈયાર કર્યા છે અને સાથે વધારાના વેન્ટિલેટર અને બાયપેપ મશીનો પણ આપણે મંગાવ્યા છે, ખૂબ સારી કન્ડિશનમાં, હાઈ એન્ડ, અને એના કારણે આપણે ઓક્સિજનની જેને જરૂર પડે તો તાત્કાલિક આપી શકાય। અને અહીંયા મેડિકલ ટીમો પણ 50 જેટલી મેડિકલ ટીમો પૂરા જિલ્લાની અંદર આપણે મૂકી છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।